નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રમજાન માસને લઈને સીએમએ શુભકામનાઓ પાઠવી છે, તો રમજાન ઈદના પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી છે। મુસ્લિમ સમાજના ભાઈ બહેનોને આ પર્વની શુભકામનાઓ પાઠવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। રમજાન ઈદના પર્વને લઈને શુભકામનાઓ પાઠવવામાં આવી છે। જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ કરશે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ આપતા જણાવ્યું છે। ઈદના પર્વ પણ શુભેચ્છા સંદેશમાં તેમણે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે। તો રમજાન ઈદના પર્વ નિમિત્તે સીએમએ શુભકામના પાઠવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી છે। તેમણે જણાવ્યું છે કે જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ કરશે। ઈદના પર્વ પર શુભેચ્છા સંદેશ વ્યક્ત કર્યો છે। મોરબીના હળવદમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। આગામી ચૂંટણી આવી રહી છે। કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સામે આવી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે મોરબીના હળવદથી। જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્યનું રાજીનામું સામે આવી રહ્યું છે। કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે। ધર્મેન્દ્ર એરવડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવ્યું છે। વાસુદેવ પટેલનું પણ રાજીનામું સામે આવ્યું છે। તો કોંગ્રેસના ઉમેદવારો એક પછી એક રાજીનામું ધરી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે। તો મોરબીના હળવદ ખાતે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી। જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્યે ચૂંટણી પહેલા જ રાજીનામું આપી દીધું છે। ધર્મેન્દ્ર એરવડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવી રહ્યું છે। સાથે જ વાસુદેવ પટેલે પણ રાજીનામું આપી દીધું છે। તો પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપવામાં આવ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે। હવે ગણતરીના જ દિવસો બાકી છે। તે દરમિયાન કોંગ્રેસ પક્ષમાં ભંગાણ જોવા મળી રહ્યો છે। રાજ્યની કેટલીક બેઠક પરથી ભંગાણ સામે આવ્યા છે। હાલ જો વાત કરીએ તો મોરબીથી સમાચાર સામે આવ્યા છે। હળવદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્ય પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપી દીધું છે। તેમની સાથે વાસુદેવ પટેલે પણ રાજીનામું આપ્યું છે। તો ધર્મેન્દ્ર એરવડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવી રહ્યું છે। વાસુદેવ પટેલે પણ રાજીનામું આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા બળદેવ ભરવાડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી બળદેવ, મોરબીના હળવદ ખાતેથી કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે, શું કહેશો? જી બિલકુલ, ચોક્કસથી જણાવી દઉં કે હળવદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। જે ટીકરશીપ છે જે જિલ્લા પંચાયતની, તેના પૂર્વ સદસ્ય જે ધર્મેશભાઈ પટેલ એરવડિયા, જેઓએ આજે કોંગ્રેસમાંથી જે રાજીનામું ધરી દીધું, સાથે વાસુદેવભાઈ પટેલ જે તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેઓએ પણ રાજીનામું ધરી દીધું છે। ત્યારે આગામી સમયમાં જેઓ કોઈ પણ પક્ષમાં જઈ શકે છે અને હાલ કોંગ્રેસમાં રાજીનામું ધરી દેતા જે કોંગ્રેસમાં પણ એક જે રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે તે સમયે જે ધર્મેશભાઈ સહિતના જે આગેવાનો છે તેના સિરે જ જ્યારે કોંગ્રેસે જવાબદારી સોંપેલી હતી ત્યારે અચાનક જ રાજીનામું ધરી દીધું છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોરબીના હળવદમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। ધર્મેન્દ્ર એરવડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવ્યું છે। આ સાથે જ વાસુદેવ પટેલે પણ રાજીનામું ધરી દીધું છે। તો પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપવામાં આવ્યું છે। જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। તો બાંદ્રા ટ્રેન અટવાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। સોમનાથ બાંદ્રા ટ્રેન અહીં અટવાઈ છે। લુસાડા પાસે બેંકમાં ખામી સર્જાઈ છે। આજે વિગતો સામે આવી રહી છે। જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। ખામી સર્જાતા જ ધુમાડા નીકળ્યા હતા।
આ ખામી દૂર થતાં જ ટ્રેનને રવાના કરાઈ છે। માહિતી મળી રહી છે કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સલામત છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ પાસે સોમનાથ બાંદ્રા ટ્રેન અટવાઈ। અહીં જૂનાગઢના લુસાડા પાસે બ્રેકમાં ખામી સર્જાઈ હતી, તો તે દરમિયાન ધુમાડા નીકળ્યા હતા। ખામી દૂર થતાં જ ટ્રેનને રવાના કરાઈ છે। તમામ મુસાફરો સહી સલામત છે। જેતપુરમાં પાંચપીપળા રોડ પર આગનો બનાવ સામે આવી રહ્યો છે। તો જેતપુરથી સમાચાર સામે આવ્યા છે। આગનો બનાવ સામે આવી રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। પાંચપીપળા રોડ ઉપરની જે ઘટના સામે આવી રહી છે, ભંગારના ખુલ્લા ડેલામાં આગ લાગી છે। તો ખુલ્લા પ્લોટમાં રહેલ ભંગારમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। આગ લાગવાને કારણે સંપૂર્ણ રીતે ભંગાર બળીને ખાખ થયો છે। તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભંગારના ખુલ્લા ડેલામાં આગનો બનાવ સામે આવ્યો છે। તો ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। આગને કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી। આગની ઘટના સામે આવી રહી છે। જેતપુરના પાંચપીપળા રોડ ઉપર ભંગારના ખુલ્લા ડેલામાં આગ લાગતા જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો છે। ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતરશે। તો ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે। ગુજરાતમાં 4 થી વધુ સભાઓ વડાપ્રધાન મોદી યોજશે, જેમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં છે। ત્યારે સભાની સાથે જ રેલી, રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે। આ સાથે જ ગુજરાતના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરી ભગવો લહેરાવશે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક ને ક્યાંક ધમાસાન થવા જઈ રહ્યું છે, જેને પગલે ભારતીય જનતા પાર્ટી પણ ઝંઝાવાદી પ્રચાર છે તે પ્રચાર કરી રહી છે। સાથે કોંગ્રેસ પણ હવે ક્યાંક ને ક્યાંક જે ઝંઝાવાદી પ્રચારમાં ક્યાંક ને ક્યાંક ઉતર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે ને ત્યારબાદ અબકી બાર 400 કે પાર એટલે કે અબકી બાર 400 કે પારને લઈને જે સ્લોગન આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં જે પ્રમાણે CR પાટીલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે દરેક લોકસભા છે તે 5 લાખ કરતાં પણ વધારે મતોથી જે જીતવાનો છે જે પ્રયત્ન છે તે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 19 તારીખના રોજ જે ગુજરાતને 4 ઝોન છે તે 4 ઝોનમાં જે પ્રચાર છે તે પ્રચાર કરવા આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 21 તારીખના રોજ રાજકોટ ખાતેથી જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રચારની ઝંઝાવાદી જે શરૂઆત છે તે શરૂઆત કરી દેશે અને 4 અલગ અલગ જે ઝોન છે તે અલગ અલગ ઝોનમાં અલગ અલગ દિવસે રેલીઓ અને ક્યાંક ને ક્યાંક જે પ્રચાર છે તે કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતનું મિશન છે કે 26 લોકસભા સીટો પર 5 લાખથી પણ વધારે જે મતો સાથે ભવ્ય વિજય છે તે ભવ્ય વિજય મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપનું જે મોવડી મંડળ છે તે અથાગ પ્રયત્ન છે તે પ્રયત્ન કરી રહી છે। અને જે પ્રમાણે લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભામાં અબકી બાર 400 કે પાર એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લક્ષ્યાંક આપવામાં આવે છે કે 400થી પણ વધારે જે સીટો છે તે સમગ્ર ભારત દેશમાંથી લાવવાની જે વાત છે તે વાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભાજપ દ્વારા જે ઝંઝાવાદી પ્રચાર છે તે પ્રચાર કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી જે શરૂઆત છે તે શરૂઆત કરી દેવામાં આવશે। જી 1075 વર્ષ પહેલા ભગવાન ઝૂલેલાલનો જન્મ થયો હતો અને તે નિમિત્તે આજે ચેતીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે મહેસાણાના ખેરાલુ ખાતે ભગવાન ઝૂલેલાલના નિજ મંદિરથી તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ખેરાલુ શહેરના આંબલી ચૌટા, મહેતાવાડ જેવા વિસ્તારમાં ફરી પરત નિજ મંદિર પહોંચી હતી। આ શોભાયાત્રામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રા દરમિયાન બાફેલા ચણા, છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે ચેતીચાંદ પર્વ પર સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા 50 બોટલ બ્લડ ડોનેટ પણ કરવામાં આવે છે અને તે પ્રમાણે આજે પણ 50 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેટ કરનાર દાતાને ઉનાળાની સિઝન હોવાથી પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ બપોરે અને સાંજે ભંડારો કરવામાં આવ્યો અને રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે।
1075 વર્ષ પહેલા ઝૂલેલાલ ભગવાનનો જન્મ થયો હતો, એના નિમિત્તે અમે ચેટીચંડ પર્વ ઉજવીએ છીએ. અમારો સિંધી સમાજ આખા સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આજના દિવસે સવારે વહેલા મંદિરોમાં આરતીથી શરૂઆત કરી અને પછી જગ્યા જગ્યા ઉપર પ્રસાદ વિતરણનો કાર્યક્રમ કરે છે. બ્લડ ડોનેશનનો પણ અમે અહીંયા કાર્યક્રમ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમારા નાના સમાજે લગભગ 1500 બોટલ રક્તદાન ભેગું કરી અને સેવામાં અર્પિત કરેલ છે. ત્યાર પછી અમે અહીંયા બજાર વચ્ચોવચ્ચ પ્રસાદ અને શરબતનું વિતરણ કરીએ છીએ. ત્યારબાદ ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા દરેક શહેરોમાં નીકળે છે. ત્યાર પછી આમ ભંડારો થાય છે, સમાજ આખો સાથે જમે છે. લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે કમર કસી છે. જનસભા લોકસંપર્કના માધ્યમથી પૂરજોશથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને ત્યારે આણંદ બેઠક ઉપર પણ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બોરસદના પીપળી ગામમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનું ગ્રામજનો દ્વારા અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. મિતેશ પટેલને જેસીબી ઉપર બેસાડી રેલી યોજવામાં આવી હતી અને ત્યારે અત્યાર સુધી તો બગી ઘોડી ઉપર બેસાડી સ્વાગત કરવામાં આવતું હતું, પરંતુ હવે જેસીબી ઉપર બેસાડી અને સ્વાગત કરાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતની બાકીની 4 રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ગમે ત્યારે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે, તેમજ પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. મુકુલ વાસનિક આવ્યા ત્યારે ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ 8 કમિટીની રચના કરવામાં આવી છે. તો વાસનિકે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટરો સાથે પણ બેઠક યોજી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર વિવાદિત મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા અને ત્યારે આ વિવાદિત પ્રહારો કરતા ભાજપના યમલ વ્યાસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ 10 વર્ષથી સત્તાથી દૂર થઈને પ્રજાથી પણ ફર થઈ ગઈ છે. પ્રજાનો અને દેશનો વિકાસ જોઈ શકતા નથી. કેન્દ્રની મોદી સરકારે તમામ લોકોને ગૌરવ અપાવ્યું છે. વિશ્વની 5 અર્થતંત્રમાં ભારતનો સમાવેશ થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને કોંગ્રેસને નેતાઓ જોઈ શકતા નથી. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષમાં સત્તાની બહાર રહી અને પ્રજાથી તદ્દન વિમુખ થઈ ગઈ છે. જ્યારે સત્તામાં હતા ત્યારે પણ પ્રજાથી વિમુખ હતા. તેમણે આ 10 વર્ષમાં જે વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે અને એ જે દેશનો આર્થિક અને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે એ જોઈ નથી શકતા અને જોઈ શકે તો એમનાથી સહન થતો નથી. ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના કાર્યકાળમાં કેન્દ્રની સરકારે ગુજરાત દેશના તમામ લોકોને એક ગૌરવ અપાવ્યું છે. દેશનું માથું વિશ્વમાં ઊંચું કર્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. તારીખ 10 અને 11 મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધુ રહેશે અને જેના કારણે પવનનું ચક્ર સારું રહેતા ચોમાસું સારું રહી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહેશે અને સાથે જ તેમણે નક્ષત્ર અંગે જણાવ્યું છે કે આ વખતે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા રહેલી છે. તારીખ 4, 5 અને 6 જૂને કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. તારીખ 7 અને 8 જૂને પવનની દિશા બદલાશે. મઘા નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. તો રાજ્યમાં અંદાજે 101 થી 104 મીમી વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેશે અને પાછોતરા વરસાદમાં પણ વધુ પવન ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના કેસો દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે અને ત્યારે વધતા જતા કેસના પગલે હવે લોકોમાં પણ ફફડાટનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ શહેરમાં 10 દિવસમાં જ ઝાડા ઉલટીના 88 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. આ આંકડો વધી રહ્યો છે. 10 થી વધારે જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે.
તો સાથે જ સિવિલ હોસ્પિટલમાં રોજ 3000થી વધુની ઓપીડી પણ નોંધાતી હોય છે. ત્યારે દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સામાન્ય વાત ગરમીની સિઝન ચાલુ થાય એટલે ઝાડા ઉલટીના કેસોની ભરમાર થતી હોય છે, પરંતુ આ વખતે 1 થી 10 તારીખ સુધીમાં આપણી પાસે માત્ર 88 કેસો આવેલા છે, જે દર્દીઓને ઝાડા ઉલટી નોંધાયું હતું. હીટ સ્ટ્રોકનો અમે અગમચેતી રૂપે એ વોર્ડ તૈયાર કરેલો છે કે અગર જો કોઈ દર્દીને એ રીતેનો હીટ સ્ટ્રોક થાય તો આપણે એક જ જગ્યાએ બધા દર્દીઓને કેન્દ્રિત કરી એક જ સ્થળ ઉપર આપણે સારવાર આપી શકીએ. પણ સદનસીબે આજ દિવસ સુધી એક બી પેશન્ટ હીટ સ્ટ્રોકના વોર્ડમાં દાખલ નથી કરેલો. નર્મદા પરિક્રમા દરમિયાન 73 વર્ષીય પરિક્રમાવાસી અને 36 વર્ષીય યુવકની તબિયત બગડી હતી. પૂનાથી આવેલા 73 વર્ષીય બિરેન્દ્ર ફડણવીસને પરિક્રમા દરમિયાન છાતીમાં દુખાવો અને ભ્રમણ થતા હોસ્પિટલ ખસેડાયા છે. નર્મદા ઘાટ ખાતે એનડીઆરએફ ટીમની મદદથી બોટો દ્વારા 73 વર્ષીય આધેડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ નર્મદા પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને સ્થળ ઉપર જ આરોગ્યલક્ષી સુવિધા આપવામાં આવી રહી છે અને તેમજ તણખલાથી આવેલા 36 વર્ષીય ભાવેશને પણ પેટના ભાગે દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. हमारा मित्र पटेल भाई सुधीर ने तात्कालिक पथरी में दुखाવો શરૂ થતા અમે તણખલા આરોગ્ય ટીમને તાત્કાલિક ફોન કર્યો તો એ 5 થી 10 મિનિટની અંદર ગાડી લઈ અને અમારી જોડે આવી ગયા. અમને તિલકવાડા હેલ્થ સેન્ટર પર તાત્કાલિક ધોરણે આવી અને સારવાર કરી. બનાસકાંઠામાં પાલનપુરના ખસા ગામે આવેલું ઝાપડી માતાજીનું મંદિર આ વિસ્તારના લોકોની આસ્થાનું પ્રતીક છે અને જ્યાં પવિત્ર ચૈત્ર સુદ બીજના દિવસે ઝાપડી માતાજીનો પાટોત્સવ દિન હોવાથી મંદિર પટાંગણમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં યજમાનોએ હવનમાં બેસીને આહુતિઓ આપી હતી. માતાજીનો પાટોત્સવ દિન હોવાથી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો આજે દૂર દૂરથી દર્શનાર્થે આવીને દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે. જે ચૈત્ર સુદ બીજ એ માનો અહીંયા પાટોત્સવ દિન નિમિત્તે અહીંયા સવારે યજ્ઞ હોય છે. એના પછી આ અહીંયા 15થી 17થી 18,000 પબ્લિક અને જે ભાવિક ભક્તો અહીંયા ભોજન પ્રસાદ લે છે. ત્યારબાદ અહીંયા યજ્ઞની સાંજે 4 વાગે પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ઝાપડીમાંના મંદિરે દર સુદ બીજમાં મેળો બને છે. શ્રદ્ધાથી યાત્રાળુ પગપાળા પણ ખૂબ જ આવે છે. ચૈત્ર સુદ 12 મહિનામાં એક વખત માતાજીનો પાટોત્સવનો દિવસ આવે છે. દિવસે 15થી 20,000 પબ્લિકનું જમણ હોય છે. દર સુદ બીજમાં કેવડાની પ્રસાદી તથા ચાનું આયોજન હોય છે અને આ વખતે આ બીજમાં ચૈત્ર સુદ બીજ હાલ ચાલુ છે. એમાં દિવસે હવન જમણ રાત્રે માતાજીની મોટી ભવ્ય રમેણ હોય છે. આજે સિંધી સમાજના આરાધ્ય દેવ ઝૂલેલાલ ભગવાનની 1075મી જન્મ જયંતિ છે, જે ચેટીચાંદ ઉત્સવ તરીકે ઉજવાય છે. સિંધી સમાજ માટે ચેટીચાંદ પર્વ ખૂબ જ મહત્વનો હોય છે. આરાધ્ય દેવ જય ઝૂલેલાલની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્ણ રીતે ચેટીચાંદની ઉજવણી કરાય છે. આ સાથે જ 1075મી ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે મહેસાણા શહેરના જાહેર માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી. મહેસાણા શહેરમાં નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને તેની સાથે જ સનાતન સિંધી સમાજે જય ઝૂલેલાલ જન્મ જયંતિના પાવન પર્વ પ્રસંગે મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. ઝૂલેલાલ ભગવાનની 1074મી જન્મ જયંતિ મનાવી છે. આ પ્રસંગે અત્યારે સવારે એક બાઇક રેલીનું આયોજન છે, જેમાં 600 થી 700 લોકો જોડાઈ રહ્યા છે. આ બાઇક રેલી ભગવાન ઝૂલેલાલની નગર યાત્રા નીકળશે, જે અહીંથી હેડક્વાર્ટર થઈ સિવિલ લાઇન થઈ નવા ફુવારા ડિસ્ટ્રિક્ટ બેંક સ્ટેશન રોડ કોરોનારી માતા થઈ અને તારા રાત્રિ મંદિરથી થઈને સમર્પણ ચોક થઈને સિંધી સોસાયટી પરત ફરશે. આ વર્ષે સાથે સાથે આપણા ચૂંટણીનું વર્ષ છે, તો આ ચૂંટણીમાં આપણે જાગૃતતા લાવવા માટે હું બધાને આહ્વાન કરું છું, અમારા મહેસાણા સિંધી સમાજને, કે આ ચૂંટણીમાં આપણે એક જાગૃત મતદાર થઈને અને 100% સારી રીતે મતદાન કરાવીએ.
તાપીના સોનગઢ તાલુકામાં દીપડાનો શિકાર કર્યા હોવાના આક્ષેપથી આદિવાસી સમાજના લોકોને ખેરવાડા વન વિભાગ અધિકારીએ ઢોર માર માર્યો હતો. તો કાયદો હાથમાં લેનાર આરએફઓ અશ્વિના પટેલની બદલી ના થઈ તો તાપીમાં આદિવાસી સમાજે સોનગઢ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી છે. કાયદા પ્રમાણે કોઈપણ વ્યક્તિની ધરપકડ બાદ 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવાના હોય છે. 5 તારીખે ધરપકડને થઈ છતાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યા નથી. તો પકડાયેલા લોકો આરોપી છે કે નહીં અદાલત નક્કી કરશે અને તે પહેલા આ લોકોને ઢોર માર મારવાનો અધિકાર વન વિભાગ અધિકારીઓને કોણે આપ્યો એ સવાલ ઉભો થયો છે. જંગલમાં દીપડો પડ્યો હતો. એ જંગલ ખાતાના સ્ટાફે 3-4 વાર ત્યાં હેરાફેરી કરી પણ એ લોકોએ કોઈ દીપડાને જાણ કરી નહીં અને ગામ લોકોને શંકાના આધારે કોઈક બાતમી આપી અને બાતમીના આધારે શંકાના આધારે અમારા આરોપી તરીકે 7 થી 8 જણાને ઉશ્કેલાવી 3 થી 4 દિવસ સુધી ગોંધળથી સખત ઢોર માર મારેલ છે. વડોદરામાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસની કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં ડીજેમાં સાઉન્ડ લિમિટને લઈને કાર્યવાહી સામે આવી છે. સાઉન્ડ લિમિટથી વધુ સાઉન્ડ વગાડતા ડીજેના દુકાનદાર અને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તો રાવપુરા અને નવાપુરામાં મારુતિ ઇલેક્ટ્રોનિક, પ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સમાં તપાસ કરવામાં આવી હતી. 14 જેટલા પ્રેશર મીડ કબજે કરવામાં આવ્યા છે. એક પ્રેશર મીડની કિંમત અંદાજે 15,000 છે. તો ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રેશર મીડનો ઉપયોગ થતો હોય છે. વેચાણ કરતા માલિકોને બોલાવી હાલ પૂછપરછ ચાલુ છે. અમદાવાદના ધોળકા હદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા કલીકુંડ સર્કલ પાસે શિવપાર્ક સોસાયટીના આગળના ભાગમાં લોકોએ પાક્કા કેબિનો મૂકી અને ભાજીપાઉં તેમજ બરફની ડીશનો ધંધો કરતા ગ્રાહકોને બેસવા માટે ટેબલો ખુરશી મૂકીને સોસાયટીના રહીશોને નડતરરૂપ થતા સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં અરજી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કેબિનો હટાવવા માટે તારીખ 3 એપ્રિલ 2024 નોટિસ આપવામાં આવી હતી અને જેના અનુસંધાને કલીકુંડ સર્કલના તેમજ પાર્શ્વનાથ સર્કલના કેબિનો દબાણ કરતાઓએ નગરપાલિકાના દબાણ શાખાની ટીમ આવે તે પહેલા જ હટાવી દીધા હતા. પરંતુ અમુક કેબિનો નહીં હટાવતા વિસ્તારના સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ જ્વાલા દ્વારા દબાણ ટીમને ચીમકી આપવામાં આવી હતી કે દબાણ દૂર કરો તો બધાનું કરજો, બાકી એકને ખોર અને એકને ગોળની નીતિ અપનાવતા નહીં. તો જેથી દબાણ શાખાની ટીમે બાકી રહેલા કેબિનને પણ તાત્કાલિક ઉઠાવી લીધા છે. આ દબાણકર્તાએ કેબિનો મૂકવા માટે પાકા 3 ફૂટના ઊંચા ઓટલા બનાવ્યા હતા, જે ઓટલા તોડીને લેવલ કરવામાં આવ્યું હતું અને જેથી સોસાયટીના રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની તથા પોલીસ ખાતાની ટીમની કામગીરીને વેપારી દ્વારા બિરદાવી હતી, પરંતુ અમુક ચૂંટાયેલા કાઉન્સિલરો પાર્શ્વનાથ સર્કલ તેમજ શિવપાર્ક સોસાયટીની બહારના દબાણ નહીં હટાવતા તેઓની તરફ ઇશારો પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.